નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે તમારી સમક્ષ મિત્રો એક ક્વેશ્ચન પેપર પ્રસ્તુત કર્યું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો BAOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. ઓકે, જૂન 2026 સેશન્સ. સબ્જેક્ટનું નામ છે જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. TYBAનું મિત્રો આ પેપર છે. સબ્જેક્ટનું કોડ છે ECOM-307. ઓકે, જો મિત્રો આવા જે આપણે વિડીયોઝ બનાવેલા છે તમે જોયા હશે આપણી ચેનલની અંદર કે અત્યારે આપણે આવા જે વિડીયોઝ છે કન્ટિન્યુઅસ બનાવી રહ્યા છે. એનું રીઝન જે છે મિત્રો, અત્યારે જે પણ એક્ઝામ થાય છે, ઓકે, એ એક્ઝામ થઈ ગયા પછી જેમ કે આપણે બધાને રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ તો ઘરે ગયા પછી જસ્ટ તમે જે ક્વેશ્ચન પેપર તમારી પાસે આવ્યો હશે એનો ફોટો પાડીને આપણે ઈમેલ કરી દેજો. આપણું ઈમેલ આઈડી છે bvp566@gmail.com. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દીધું છે. એ જ રિક્વેસ્ટના બેઝ પર મિત્રો આપણી પાસે ક્વેશ્ચન પેપર રિસીવ થયા છે. એના ઉપર અત્યારે આપણે વિડીયો બનાવીને આપણી ચેનલની પ્લેલિસ્ટ BAOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર મૂકીએ છીએ. એ એજન્ડા એ છે મિત્રો આ વિડીયો બનાવવાનો કે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે જેમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની જરૂર પડશે એમને ઇઝીલી આપણા ચેનલના માધ્યમ થ્રુ, યુટ્યુબના માધ્યમ થ્રુ આ ક્વેશ્ચન પેપર ઇઝીલી મળતા રહે. ઓકે, અને બીજું કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એ ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે કોઈ પણ એક્ઝામની તૈયારી કરીએ ત્યારે. ઓકે, કારણ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરના એનાલિસિસ પરથી જ આપણને આઈડિયા આવે છે કે પેપરની પેટર્ન કઈ રીતની છે, કયા ચેપ્ટર આપણે વધારે ભાર મૂકવો જોઈએ, કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે. બધી વસ્તુ આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરના એનાલિસિસથી જ ખ્યાલ આવે છે. ઓકે, એટલે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનો મિત્રો એક વિડીયો બનાવીને મૂકી દઈ રહ્યા છીએ આપણી ચેનલની પ્લેલિસ્ટની અંદર. તો એ ફ્યુચરમાં ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. ઓકે, તો અત્યારે આજે જ આપણે ડિસ્કસ કરવાના છે મિત્રો જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર TYBAનું મિત્રો આ પેપર છે. આપણે ડાયરેક્ટલી જઈશું એ ક્વેશ્ચન પેપર ઉપર, ત્યાંથી એ સમજી લઈશું કે કઈ રીતની ક્વેશ્ચન પેપરની પેટર્ન્સ આવેલી છે. ચાલો, તો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો આપણે જે ક્વેશ્ચન પેપર રિસીવ થયો છે એ તમારી સમક્ષ ઓપન કર્યો છે. ઓકે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ટર્મ એન્ડ એક્ઝામિનેશન જૂન 2026. ઓકે, કોર્સ નેમ TYBA, સબ્જેક્ટ નેમ ઇઝ જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. સબ્જેક્ટ કોડ છે ECOM-307. 10 જૂન 2026 રોજ મિત્રો પેપર લેવાયો છે. 70 માર્કનો પેપર છે. ઓકે, જેમ કે અત્યારે આપણે જોઈએ પેપરની પેટર્ન્સ, તો મિત્રો તમે જોઈ શકો છો એક આપણને અંદાજો આવે છે કે બધા જે સવાલો છે એ 14 માર્કના છે. ઇટ મીન્સ કે લોંગ ક્વેશ્ચન્સ જે છે એ વધારે પૂછાઈ રહ્યા છે. તો જેમ કે પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1માં શું લખેલું છે, નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો. ઓકે, જેમ કે 2 ક્વેશ્ચન્સ આપેલા છે એમાંથી તમારે ગમે તે એક અહીંયાથી સિલેક્ટ કરીને એનો આન્સર આપવાનો છે. સેમ પેપરની પેટર્ન તમને પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3માં જોવા મળે છે. હવે નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 4, તો એ ટૂંક નોંધ લખો મિત્રો આપેલું છે. 4 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી તમારે કોઈ પણ 2 સિલેક્ટ કરીને લખવાનું રહેશે. એના 14 માર્ક રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો એમાં તમારે MCQ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે 14 માર્ક માટે. ઓકે, ટોટલ 7 MCQ પૂછાયેલા છે મિત્રો. જસ્ટ 1 મિનિટ મિત્રો, અને ડબલ આપણે સ્કેન થઈ ગયો છે. ટોટલ 7 MCQ પૂછાયેલા છે મિત્રો. એ તમારે 14 માર્કના રહેશે. ઓકે, જો મિત્રો આ ક્વેશ્ચન પેપર તમને વ્યવસ્થિત ના દેખાતો હોય તો વિડીયોની ક્લેરિટીને તમે HD મોડમાં નાખી દો એટલે તમને ક્વેશ્ચન પેપર વ્યવસ્થિત રીતે દેખાશે. ઓકે, જસ્ટ આ ક્વેશ્ચન પેપર તમે જોતો હોય તો આના સ્ક્રીનશોટ લઈ લો તમે, એટલે તમને આ ફ્યુચરમાં કામ લાગશે. ઓકે, તો જસ્ટ આના સ્ક્રીનશોટ તમે અત્યારે પાડી લો. અત્યારે લઈ લો તમે અહીંથી સ્ક્રીનશોટ. ઓકે, તો મિત્રો આ રીતના ક્વેશ્ચન્સ પેપર્સ છે. અત્યારે આપણે જે ઇનિશિયેટિવ લીધો છે મિત્રો એને જરૂરથી સપોર્ટ કરજો, એટલે ફ્યુચરમાં જે વિદ્યાર્થી આવશે એને ઘણું હેલ્પફુલ થવાનું છે. ઓકે, જેમ કે આપણા સબ્જેક્ટનું નામ જ છે, આપણે જે વિડીયો બનાવ્યો છે એનું ડિસ્ક્રિપ્શન જ એ છે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. ઓકે, BAOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. ઓકે, અત્યારે જે પણ એક્ઝામ થાય છે આપણે એને નામ શું આપીએ છીએ, BAOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે એમને જરૂર પડે આ ક્વેશ્ચન પેપરની તો એમને ઇઝીલી એ ક્વેશ્ચન પેપર આપણે ચેનલની માધ્યમ થ્રુ મળતા રહે. ઓકે, અને અત્યારે જે પણ તમારી એક્ઝામ થાય છે, એક્ઝામ થઈ ગયા પછી જરૂરથી ક્વેશ્ચન પેપર આપણને સેન્ડ કરી દેજો, એટલે આપણે જે પણ ક્વેશ્ચન પેપર રિસીવ થશે એના પર વિડીયો બનાવીને મૂકી દઈશું, એટલે ફ્યુચરમાં ખૂબ જ કામ લાગશે. ઓકે, અને બીજું કે ખાસ કે જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ રીતના જે આપણે વિડીયો બનાવીએ છીએ એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, ચાલો, થેન્ક યુ.